સુરત જિલ્લામાં નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા. કામરેજ હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા. કામરેજ પંથકમાં વહેલી સવારથી વરસાદ, સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. કામરેજનો સર્વિસ રોડ જોઈ શકાય છે, જ્યાં જોરદાર પાણી ભરાયા છે. કામરેજ પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને રસ્તાની સ્થિતિ તો જોઈ જ શકાય છે. ઉત્તમ પ્રકારના રસ્તાઓ બનાવવામાં આવે છે, જેના કારણે વરસાદમાં પાણી ભરાઈ જવું એ જાણે સામાન્ય બાબત છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ. ઓલપાડની પોસ્ટ ઓફિસ પાસે ભરાયા પાણી. ગ્રામ પંચાયતની કચેરી પાસે પાણી ભરાયા. પોસ્ટ ઓફિસ આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓલપાડ પંથકમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઓલપાડની પોસ્ટ ઓફિસ પાસે પણ પાણી ભરાયા. ગ્રામ પંચાયતની કચેરી પાસે પાણી ભરાયા. પોસ્ટ ઓફિસ આવતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોઈ શકાય છે દ્રશ્યમાં કે સિનિયર સિટીઝન્સ પણ ગોઠણ ડૂબ પાણીમાંથી મહા મુશ્કેલીએ પસાર થતા જોવા મળ્યા.